શું વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા અને મોરબીમાંથી કાંતિ અમૃતિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે? આ ચર્ચાઓ હવે જોર પકડ્યું છે અને તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય પડકાર ફેંકતા કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે છે તો તે તેમને વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. કોણ છે આ ધારાસભ્ય, તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે કાંતિ અમૃતિયા, તે બંનેના વચ્ચે જુબાની જંગ જામી રહ્યો છે અને તેનું કારણ છે કે બંને એકબીજાને અત્યારે પડકાર ફેંકતા કહે છે કે જો વિસાવદરની બેઠક જે છે તેમાંથી ધારાસભ્ય પદ પરથી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ રાજીનામું આપવા તૈયાર છે. બંને સોમવારના રોજ અધ્યક્ષના પાસે પહોંચે, બંને રાજીનામું આપે ને ત્યાર પછી બંને મોરબીમાં ચૂંટણી લડે અને જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતી જાય છે તો કાંતિ અમૃતિયા તેમને 2 કરોડનું ઇનામ આપશે. આ પડકાર અને ચર્ચાના વચ્ચે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી સામે આવ્યા છે અને તેમણે પણ પડકાર ફેંકતા કહ્યું છે કે સોમવારે 14મી તારીખે આ બંને વ્યક્તિઓ અધ્યક્ષના પાસે જાય, બંને તેમના ધારાસભા પદ પરથી રાજીનામું આપે અને જો ગોપાલ ઇટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતી જાય છે તો વાંકાનેરના જે ધારાસભ્ય છે તેના પદ પરથી તે રાજીનામું આપશે. ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે. એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે, બરોબરીના ખેલ થશે. જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે અને વકીલ છે, પણ સામે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય. અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે. ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી. બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ બહે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે. એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો. અમે એ ચેલેન્જ સ્વીકારી છીએ. સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ. એ વાત પણ ચોક્કસ છે. પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ. અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે. નહીં અમારા મંત્રી આવે, નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે. તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે. અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું. અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી
રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે. આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા, અમે તમારું સ્વાગત કરી છીએ અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ. અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરે મોરો એમનેમ નથી થતો. એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે. નહીં કે કરિયાણાની દુકાને હિંમત 1 કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ. આવો ગોપાલભાઈ, મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ. આપ મોરબીની ચૂંટણી લડવા આવો. આમ અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્ય એકબીજાને રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે અને તેના વચ્ચે વધુ એક ભાજપના ધારાસભ્ય પડકાર ફેંકતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા